નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે શનિવાર હોવાથી માર્કેટ તો ક્લોઝ હશે અને આવતીકાલે રવિવારે પણ ક્લોઝ રહેશે માર્કેટ. પરંતુ જો આ રજાના દિવસોમાં આપણે સૌ થોડી ઘણી અને અતિ અગત્યની તેવી નાણાકીય બાબતની જો ચર્ચા કરતા રહીએ ને તો આપણું સૌનું નોલેજ ડેવલપ થતું રહે. અને એવી જ એક અપેક્ષાથી આજની ચર્ચામાં આગળ વધતા પહેલા અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે SBFC ફાઇનાન્સ લિમિટેડ. આ એક NBFC કંપની છે, નોન બેન્કિંગ ફાઇનાન્સ લિમિટેડ. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે કંપનીનું, જેને આંકડામાં સમજીએ તો જે રેવન્યુ જૂન 24 ક્વાર્ટરમાં 297 કરોડ હતી તે ત્યાંથી વધી 388 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 79 કરોડથી વધી 101 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 65 કરોડ, ત્યાંથી 150 કરોડ, ત્યાંથી 237 કરોડ થઈ 345 અને ત્યાંથી 367 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 75% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 35% છે. માર્કેટ કેપ 11,034 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 101 રૂપિયા છે. 52 વીક હાઈ 120 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 30 છે. ROCE 11.60% છે. ROE 11.60% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.19% છે. FII નું હોલ્ડિંગ 7.12% છે, જે 3 મહિના પહેલા 6.5% હતું અને જૂન 24 ક્વાર્ટરમાં 4.72% હતું. 4.72%થી વધી અને 7.12% થયું છે. FII આ કંપનીમાં ઇન્ટરેસ્ટેડ છે. DII નું હોલ્ડિંગ 16.99, લગભગ 17% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.63% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે, સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે. આગળની કંપની છે મનોરમા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ એક FMCG કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 133 કરોડ હતું તે વધીને 290 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 51 કરોડ થયો છે. આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહેવાય. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 67% છે. TTM 256% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 40% છે. TTM 94% છે. દોસ્તો, બરાબર સમજો આ આંકડાને. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 482 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 450 કરોડ છે. માર્કેટ કેપ 8,866 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1,487 રૂપિયા છે. 52 વીક હાઈ 1,774 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 59 છે. ROCE 23% છે. ROE 28% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 27% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 56.41% છે. FII 3.40% છે. DII 4.61% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37.56% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે આ કંપની વિશે. ઓટો વાયરિંગનો 40% હિસ્સો આ કંપની પાસે છે. એક માર્કેટ લીડર કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 2,185 કરોડ હતું તે વધીને 2,494 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 149 કરોડથી થોડો ઘટી અને 143 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 10% છે. TTM -10% છે આ કંપનીનો. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 18% છે. બોરોવિંગ 269 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1,256 કરોડ છે. માર્કેટ કેપ 24,882 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 37 રૂપિયા 50 પૈસા છે. 52 વીક હાઈ 49 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 41 છે.
ROCE 42% છે, ROE 36% છે, ડિવિડન્ડ yieldyield 1.51% છે, પ્રમોટર હોલ્ડિંગ 61.72% છે, FII 10.42% છે, DII 15.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 11.95% છે. કંપની પ્રોફિટેબલ છે. જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો. આગળ સર્વેશ્વર ફૂડ્સ વિશે જણાવવા એક સજ્જન કહે છે, સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 247 કરોડ હતું તે વધીને 349 કરોડ થયું છે. જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ નથી આવ્યું કંપનીનું. નેટ પ્રોફિટ 4 કરોડ 14 લાખથી વધી 8 કરોડ 61 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 6% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 23% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 304 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 206 કરોડ છે. રિઝર્વની સરખામણીમાં બોરોવિંગ વધારે કહેવાય. માર્કેટ કેપ 757 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹7.73 છે. 52 વીક હાઈ ₹12.30 બનેલો છે. ROCE 13% છે. ROE 10% છે. પ્રમોટર હોલ્ડિંગ 51.42% છે. FII 0.06% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48.52% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળ લોઇડ્સ એન્જિનિયરિંગ વર્કર્સ લિમિટેડ જૂન 2025 ક્વાર્ટરની વિગત આપવા એક સજ્જન કહે છે, જૂન 25 ક્વાર્ટરમાં સેલ્સ 217 કરોડનું છે. નેટ પ્રોફિટ 30 કરોડનો છે. માર્કેટ કેપ 9,568 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹69 છે. 52 વીક હાઈ ₹84 બનેલો છે. પ્રમોટર હોલ્ડિંગ 49.36% છે. FII 2.22% છે. DII 0.15% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 48.26% છે. આનાથી વધારે ડેટા આ કંપનીનો મળતો નથી હાલમાં. આગળની કંપની છે ઋષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિમિટેડ. આ કંપની વિશે વાત કરવા એક સજ્જન કહે છે, ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 177 કરોડ હતું તે વધીને 187 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 2 કરોડ 32 લાખથી વધી 6 કરોડ 20 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -23% છે. TTM -46% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 15% છે. TTM 4% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 98 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 573 કરોડ છે. માર્કેટ કેપ 1,099 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹286 છે. 52 વીક હાઈ ₹429 બનેલો છે. PE રેશિયો 51 છે. ROCE 5.43% છે. ROE 3.63% છે. બંને સિંગલ ડિજિટમાં છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 69.81% છે. FII 0.05% છે. DII નું હોલ્ડિંગ 12.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 76.76% છે. કંપની પ્રોફિટેબલ છે એટલું કહી શકાય. જો આપની પાસે હોય આપના પોર્ટફોલિયોમાં તો આપ હોલ્ડ કરી શકો છો. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.